हाय दोस्तों नमस्ते હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો આજે શિવધારા વોટર પાર્કમાં આવ્યો તો વર્ધી લઈને તમે જોઈ શકો અત્યારે મારે રામપ્યારી ઊભી છે। તમે આ એનું લોકેશન જોઈ શકો બહુ આલિશાન છે બહુ મસ્ત મજા આવે એવું છે। શમ કાકા મજામાં આ ચોકીદાર કાકા બેઠા સિક્યુરિટીમાં તો અત્યારે અહીંયા લોકેશન સારું મજા આવે એમ છે ફેમિલી સાથે અહીંયા આવવા જેવું છે। તમે એકદમ બહુ ફર્સ્ટ ક્લાસ છે પણ ટિકિટ બહુ મોંઘી છે 800 રૂપિયા એક જણાના નહીં તો એ સારું હોય પોસાય એમ જ। તમે જોઈ શકો લોકેશન અત્યારે આ શિવધારા વોટર પાર્ક છે અહીંયા અંદર જવાનું બહુ મસ્ત છે। તો એક વખતે એક ચોક્કસ ફેમિલી લઈને આવો મજા આવે એમ છે અહીંયા પણ ટિકિટ 800 રૂપિયા છે। આવો તો એક વખતે ખીજામાં થોડા પૈસા વધારે લઈને આવજો કેમ કે 800 રૂપિયા જ એક વ્યક્તિના અહીં તો વોટર પાર્ક તમે જોઈ શકો અત્યારે અહીંયા શિવધારા વોટર પાર્ક સારી અને એનું લોકેશન બહુ મસ્ત લોકેશન। તો આવો અહીંયા લોકેશન તમે જોઈ શકો અત્યારે બહુ મસ્ત પગ બળી રહ્યા તો તડકે જવાય એમ નહીં તો અત્યારે છોડે વિડીયો બનાવું થોડો કાકા આગળ જઈને આવું 2 મિનિટ લોક મારીને આવું। કાકા જોડે અત્યારે પરમિશન લઈ લીધી છે જવા માટે। તમને થોડું લોકેશન બતાવું અત્યારે તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર। કાકા શું નામ તમારું? હરગોવન કાકા બરાબર થેન્ક યુ તમારો આભાર અંદર જવા માટે। થોડી વાર હું ખાલી એક ટૂર કરી બરોબર તો મારો બોટલ લઈ જાઉં હે બરોબર તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો। તો તમને આજે વિઝિટ કરાવું અત્યારે આ શિવધારા વોટર પાર્ક છે તમે અત્યારે નજારો તમે જોઈ શકો બહુ આલિશાન છે મજા આવે એમ છે। ગોવર્ધન કાકા હું આવું જ રહો સારું હું પાણી લઈને આવું। તમે જોઈ શકો અત્યારે ઝાડો બહુ ખજૂરી ઉગેલી છે તમે જોઈ શકો અત્યારે ખજૂર પણ આવી છે પણ નાની છે પગ બળી રહી દોસ્તો તો છોડે જઈ રહ્યું ઝાડવાનું વૃક્ષ બહુ મસ્ત છે લોકેશન બહુ આલિશાન છે મજા આવે એમ છે પરિવાર સાથે આવવા। પગ બળી ગયા એ બાપા અને અત્યારે 2 વાગી ગયા 2 વાગે ખરા તડકે બહુ ગરમ થઈ જમીન તમે જોઈ શકો બહુ મસ્ત જગ્યા મજા આવે એમ છે દોસ્તો ફેમિલી સાથે આવો। હું તો આવીને ખુશ થઈ ગયો અહીંયા વર્ધી ઉતારવા આવ્યો હું પણ મને અહીંયાથી નીકળવાનું મન ના થયું એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ચલો હું મારા ફેમિલી યુટ્યુબ ફેમિલીને બતાવી દઉં અને યુટ્યુબ ફેમિલી તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર અને મને સપોર્ટ કરો। ઓહો પેલા છોડે જ આવું દોડીને કેમ કે પગ તમે જોઈ શકો અઢવાણો હું અને તડકો બહુ છે ચલો રનિંગ કરી દઈએ થોડી પગ બળી ગયા તમે જોઈ શકો અત્યારે શિવધારા વોટર પાર્ક અત્યારે અંદર પેલા ભાઈને પૂછીએ પાણીનું સગવડ છે કે નહીં અહીંયા ક્યાં કીધું મારા ગોવર્ધન કાકાએ કીધું કે પાણીનું કંઈક અહીંયા હા મજા આવે એમ છે। જો દોસ્તો આ તમને બતાવું વોટર પાર્ક શિવધારા વોટર પાર્ક છે નામ અને ચિત્રાસણી બાજુ આવ્યું। ભાઈ પાણીની બોટલ કઈ જગ્યાએ ભરવાનું ત્યાં ઉપર બરાબર થેન્ક યુ। તો પાણી લઈ લઈએ તમે જોઈ શકો વોટર પાર્ક અહીંયાથી એન્ટ્રી છે આ ભાઈ ઊભા ત્યાંથી એન્ટ્રી છે અહીંયાથી અને આ વોટર પાર્ક છે। ચલો ટિકિટનું પૂછી લઈએ આપણે આયા અહીં તો માહિતી લેતા જઈએ। આ ટિકિટ કાઉન્ટર છે
આ મેનू છે બધું પહોંચી લો 800 रुपया कितना है? टिकट નું એક ટિકિટ શું है 800 रुपये टिकट चार्ज है, जिसमें से 200 आप जो गेट पे શું 800 रुपये टिकट चार्ज है। वीडियो अच्छे से हाँ, बराबर। हाँ। अच्छा है। બોલો બોલો 800 रुपये टिकट चार्ज है, जिसमें से 200 जो गेट पे देता है वो माइनस होता है, तो 600 रुपये लगते हैं। 600 रुपया हाँ, बाकी અને बच्चे का कितनी बच्चे का अगर 3 फीट से हाइट कम रहेगा हाँ। तो फ्री रहेगा, 3 फीट से 1 इंच भी बड़ा रहेगा तो उसका चार्ज लगेगा। वो उसका कितना चार्ज लगेगी सेम लगेगा अच्छा थैंक यू थैंक यू। તો દોસ્તો તમે જાણી હશો 3 ફીટ બચ્ચાનું હોય ને તો ટિકિટ લાગે છે અને 3 ફૂટથી નીચે હોય તો ટિકિટ લાગતી નથી તો છોકરાઓને અત્યારે લાગે તો આપણે તો એનસી જાનુને લઈને આવી કે પગ બળી રહ્યા કેમ કે ટિકિટ બહુ છે અને આપણે મીડિયમ કક્ષાવાળા અને આપણા કને આટલી સગવડ તો હોય જ ના અને 800 રૂપિયા 3-4 દિવસનું કરિયાણું થાય તો ખોટા બગડાય ના આપણા માટે આપણે ના બગાડી પાણી ભરવાનું ક્યાં પાણી બરાબર બેટા પાણી ભરી આલ એટલે પગ બળી રહ્યા લાવજો મુજ ભર દઉં ચાલુ છે તો આ છોકરો મને પાણી ભરવામાં મદદ કરે છે શું નામ બેટા તારું ધ્રુવ સર વોટર પાર્કમાં આવ્યા તમે કયા ગામથી આવ્યા બેટા હા મુંબઈથી આવ્યા શું વાત છે સરસ સરસ એ તારા પપ્પા થેન્ક યુ બેટા દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર હવે કાકાને પાણી ભરી દે ભરાઈ ગયું પાણી હવે જઈએ તો દોસ્તો અત્યારે વોટર પાર્કની મુલાકાત કરાવી તમને આ વોટર પાર્ક છે શિવધારા વોટર પાર્ક ચિત્રાસણી બાજુ આવ્યો ચિત્રાસણીની 2 કિલોમીટર દૂર છે અહીંયાથી ચિત્રાસણી ઉપરથી આવી તો ચિત્રાસણી ગામમાંથી આ સાઈડ ડીસાવાળો રોડ પકડવાનો ચિત્રાસણી ગામમાંથી ત્યારે આ વોટર પાર્ક આવશે વચ્ચે અને પાલનપુર સાઈડથી આવો તો તમે પાલનપુર મલાણા ગામ આવવાનું મલાણા ગામમાંથી ડાઈવર સાઈડ વળી જવાનું યાની કે જમણી સાઈડ મલાણા ગામમાંથી આગળ કોતરોળીવાળો રોડ નહીં જવાનો ડીસાવાળા રોડ નહીં જવાનો અને આ સાઈડ આવવાનું જમણી સાઈડ વળવાનું તો શિવધારા વોટર પાર્ક આવે તો ચલો દોસ્તો આપણે પાણી લઈ લીધું પાણી લઈ પેલા કાકાને આપી દઈએ પગ બળી ગયા તો બહુ સખત ગરમી છે ઠંડુ પાણી પી લેજો મસ્ત પીવું તમારે તો પીવો ને અરે એ પીવો પીવો યાર કહો તો નહીં ક્યાંથી આવ્યા તમે હું એ પાલનપુરથી જ આવ્યો રિક્ષા લઈને પાણી સારું હતું ચલો દોસ્તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આવજો જય માતાજી જય સદીમાં દોસ્તો આજે તો ભગવાન મહેરબાન છે વર્દી ઉપર વર્દી લાગી રહી છે પહેલાં શિવધારા વોટર પાર્કમાં ગયો હતો ત્યાંથી રિટર્નમાં વર્દી મળી જતા વર્દી મળી અને અત્યારે હાલ અમદાવાદ જઈ રહ્યો અત્યારે છાપી કને ઊભો હું છાપી કને ગેસ ભરાયો એક જ લેડીઝ વર્દી છે લેડીઝ પેસેન્જર છે તો એમના લઈને અમદાવાદ જઈ રહ્યો તમે જોઈ શકો અત્યારે તો જોયા હશે તમે તો જોડાઈ રહેજો બ્લોગની અંદર તમને અમદાવાદની મુસાફરી કરાવું છે અમદાવાદ સુધી લઈ જાઉં અને અમદાવાદથી આપણે પાછા રિટર્ન થશો તો જોડાઈ રહેજો બ્લોગની અંદર તો દોસ્તો અત્યારે ગેસ ભરાઈ રહ્યા અહીંયા ફૂલ બરાબર ફૂલ કરી દો અને પેલો કોક ખોલી દેજો તો અત્યારે છાપી કરીને ગેસ ભરાવું છું બરાબર ગેસ ભરાય
અને અમદાવાદ જવા રવાના થઈએ. આ પેસેન્જર તમે બતાવ્યું તમને, તો અત્યારે આવે જોઈ શકો ફૂલ ગેસ ભરાવું છું. ગેસ ભરાઈને અમદાવાદ જઈએ. તો જોડાઈ રહીશું બ્લોગની અંદર. 700 પ્લસ. અનિલ મકવાણા यूट्यूब बाड़ा तुम बाड़ा अभी गैस डलवाने हैं. અત્યારે સિદ્ધપુર આવી ગયા છીએ. સિદ્ધપુર સુધી પહોંચી ગયો. તો જોડાઈ રહેજો. છેક અમદાવાદ સુધી લઈ ગયું તમને દોસ્તો. અમદાવાદની આજે મુસાફરી કરાવું. તમે જોઈ શકો અત્યારે આ સિદ્ધપુર એન્ટ્રી થઈ રહી છે દોસ્તો. આ ગાડીમાં પેસેન્જર ઉતારી દીધું સિદ્ધપુરમાં. સિદ્ધપુર સુધી આવ્યો અને જે ભાડું થાય એ લઈ લીધું. અને સિદ્ધપુર સુધી કેમ કે ગાડી મળી ગઈ અમને, એટલે પાછી એ નીકળી ગયા. ગાડી ઊભી રખાઈને તમે જોઈ શકો અત્યારે આ ગાડી ખાલી થઈ ગઈ. અને ચલો તો હવે સિદ્ધપુરથી આપણે જઈએ પાલનપુર. તો અમદાવાદ જવાનું હતું, પણ એમને પછી વિચાર મોડી વાળ્યો, તો અત્યારે સિદ્ધપુર સુધી લઈને આવ્યો છું હું. તો ચલો દોસ્તો મળીએ પાછા પાલનપુર જઈ. જોડાઈ રહી દોસ્તો. પેસેન્જર ઉતારીને રિટર્ન થઈ ગયો પાલનપુર જવા માટે. તમે જોઈ શકો અત્યારે રસ્તો અને પાલનપુરનો રોડ સારો અને સિદ્ધપુર પાર કરી દીધું. સિદ્ધપુર વટાવી દીધું. આ પાછળ ગાડી આવે, આ ગાડી લેવા નથી દેતો પેસેન્જર. એક પેસેન્જર મળ્યું હોય છાપીનું. તમે જોઈ શકો અત્યારે પેસેન્જર પાછળ બેઠું હોય અને આ બસવાળો આગળ ને આગળ જઈને પેસેન્જર લઈ લે. તો કયો હતો નહીં, આપણે નસીબમાં હશે મળશે, તો નિરાશ થવાનું નહીં. તો જોડાઈ રહેજો બ્લોગમાં દોસ્તો. પાલનપુર તમને લઈ જાઉં. તો ચલો, જે યોગ્ય લાગશે તો બતાવતો રહીશ તમને. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. પેલી બસ જાય, બસને આપણે થોડું અંતર કરીએ, થોડો દૂર જવા દઈએ બસને. કેમ કે બસના પાછળ જાઓ તો કોઈ પેસેન્જર મળે નહીં, એટલે થોડું દૂર હશે તો આપણે પેસેન્જર બી મળી જાય. તો ચલો દોસ્તો પાલનપુર જઈએ. જોડાઈ રહેજો બ્લોગની અંદર. હાય દોસ્તો, અત્યારે મેં તમને પહેલાં બતાવ્યું કે આ ભાઈ મારા પેસેન્જર છે બરાબર, પણ વાત નીકળી કે મારા તો એ મારા વિડીયો રેગ્યુલર જોવી છે. આમ એ છાપીના બરાબર, પણ સિદ્ધપુરથી કંઈ કામથી આવ્યા હતા. એ મારું ફેસ જોઈને ઓળખી ગયા મને કે અનિલભાઈ કેમ છો, મજામાં? બસ હાલચાલ પૂછ્યા મારા. તો ચલો એમના મુખ્ય પૂછીએ કેવા મારા વિડીયો લાગી, કેમ રેગ્યુલર જોવી. ચલો ભાઈ. હા, પાલનપુર ડાયરેક્ટ તમારા રોજ વિડીયો જોઈ, સારા વિડીયો છે. હા, બહુ અનુકૂળ લાગ્યા અને તમને ઓળખી ગયો એટલે કે આના છોકું છે તમને. સરસ ભાઈ, થેન્ક યુ. અને રેગ્યુલર વિડીયો જોતા રહેજો. કેવા વિડીયો બની મારા? વિડીયો સારા હોય છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. મજા આવે જોવાની મજા આવે છે. હા, જોવાની મજા આવે. અનિલભાઈને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીને આગળ વધારજો. થેન્ક યુ. પાલનપુર. તો ચલો દોસ્તો, અત્યારે ભાઈનો ઇન્ટરવ્યૂ લીધું જરા. ભાઈએ બહુ સારી રીતે જવાબ આપ્યો અને ભાઈ બી મને મારા સબસ્ક્રાઈબર ભાઈ જ, તો એમની વાતને ટેકો આપું છું હું કે મને લાઈક કરો, શેર કરો અને મને આગળ વધારો. અને દોસ્તો તમારા સપોર્ટથી જ હું આગળ વધી શકે. હું એકલા હાથે તો તાળી વાગે એમ નથી દોસ્તો. તો જોઈ શકો ભાઈ બેઠાથી પાછળ મારું પેસેન્જર હશે અને એક મારું ફેમિલી યુટ્યુબ ફેમિલી છે. તો ચલો દોસ્તો પાલનપુર જઈને મળીએ. અત્યારે છાપી આવી ગયો હું અને વાઈફની ફરમાઈશ છે કડક પાવ લેતા આવજો. તો છાપીના આ બેકરી છે, અહીંયા કડક પાવ મળે છે. પૂછી લઈએ આપણે મળે કે નથી મળતા. વાઈફનું લગ કામ કરે કે નહીં મળતું. ભાઈ કડક પાવ છે? કડક પાવ શું હ? 8 રૂપિયા. તો હાલ દો ને 10. આ કેટલા દાડા સુધી રહે કે? 2 દાડા સુધી. કોઈ ડિસ્કાઉન્ટ ખરું? વિડીયો બનાવવો યુટ્યુબ ઉપર, ડિસ્કાઉન્ટ ખરું કોઈ? હાલશો? કેટલા થાય એના?
10 આપે ડિસ્કાઉન્ટમાં. દોસ્તો કડક પાવ લેવા હોય તો છાપી આવો. અને છાપીમાં શું છે આ બેકરીનું નામ? સાગર બેકરી છે. અહીંયા કડક સ્વાગત બેકરી છે. તો સ્વાગત બેકરીમાં અત્યારે બહુ મસ્ત કડક પાવ મળી. તમે જોઈ શકો અત્યારે આ બેકરી. તો આવીને કોન્ટેક કરો તો અહીંયા કડક પાવ મળશે. કેટલા વાગ્યા સુધી કાકા મળે છે? ટાઈમ શું હ? 11 વાગે ચાલુ થાય ને કેટલા વાગે? બરોબર. તો દોસ્તો 11 વાગે ચાલુ થાય. 11 વાગે આવવું હોય તો વહેલા આવજો, કેમ કે કડક પાવ વેચાઈ જાય. મને મુશ્કેલથી મળ્યા અહીં, ઘણા ટાઈમ પછી મળ્યા અહીં. વાઈફનું ફરમાઈશ હતી કે લઈને લેતા આવજો તો લઈને આવ્યો હું. તો ચલો વાઈફને આજે ખુશ કરીએ કડક પાવ લઈ. તો આ બેકરીથી લીધા અહીં. છાપી ગામ છે આ છાપી છે છાપ. તો ચલો પેસેન્જર બી બેઠા પાલનપુરના, તો એમને મોડું થાય તો ચલો પાલનપુર લઈ જઈએ. હાય દોસ્તો, પાલનપુર આવી ગયા છીએ આપણે. એરોમા સર્કલ સામે જ દેખાઈ રહ્યું છે. તો ચલો જોડાઈ રહો. પાલનપુરની બજારમાં લઈ જઉં તમને. આપણે સિદ્ધપુરથી પાછા વળી ગયા હતા, તમને બતાવી દઉં મેં. આમ તો બહાર આગળ જવાનું હતું, અમદાવાદ જવાનું હતું, પણ એમની ગાડી જે પેસેન્જર હતું એમની ગાડી મળી ગઈ હતી સ્પેશિયલ, એટલે એ લોકો ત્યાં જ ઉતરી ગયા. સિદ્ધપુર ઉતરી ગયા એટલે ત્યાંથી રિટર્ન થઈ ગયો હતો ને હવે આવી ગયો પાલનપુર. અને પેસેન્જર બી લઈને આવી ગયો. પેસેન્જર માલિકની દયાથી મળી ગયા ત્યાં તમે જોઈ શકો. તો ચલો હવે પાલનપુર જઈને બજારમાં મળીએ. ત્યાં સુધી જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો બા આવજો. આ પેસેન્જર હતા, છેક તેનીવાડાથી લઈને આવ્યો હતો. ચલો બેટા બાય. શું નામ તારું? ખુશી. ચલો બેટા આવજો, વિડીયોમાં જોજો તમે. તો દોસ્તો અત્યારે પેસેન્જર ઉતારી દીધા. બનાસ આ જનરલ બનાસ હોસ્પિટલ અમારા પાલનપુરનું તમે જોઈ શકો. પાલનપુરમાં આવી ચૂક્યા છીએ. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અને મારા બ્લોગ ગમતા હોય તો દોસ્તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો છો. અને આવજો. જય માતાજી, જય સતીમાં. તમે